કે ભાઈ મારા કેવરા છે ને બીમાર પડો એટલે દવાખાને જવું પડે. આ જુઓ તમે, આ હાલત છે અત્યારે ને અત્યારે ભરતી થવું પડી છે. તમે જોવો આગળ અમારા વિડીયોમાં બન્યા રહો. મજા આવે તો એક લાઈક કોમેન્ટ કરજો. અમારે એક ખોદો કુયો તો માથે તો પગ ટોંટિયા ભાજી નાખ્યા આગળ. અહીંયા કન આયા ને એટલે ચાર ને પાંચ દાણા એક ગાડી માથે પાંચ દાણા પડ્યા હતા. ઓપરેશન કરતા હતા ડોક્ટર બધા મેળા થઈને. પછી બારે લાવીને એક ડ્રેસિંગ કોમ ચાલુ હતું એમનું. અહીંયા જોયું તો ઓઇલ પડ્યું હતું ને વાડામાં ભાઈ ગાડી એના ઢગલા પડ્યા હતા. પછી અમારે ધીરાભાઈને અમે ઓફિસમાં બેહાડીને ચા પોણી કરાય. અહીંયાથી બારા નીકળ્યા, આખો શોરૂમ જોયો. અને પછી અમારે ધીરાભાઈ કે મને થોડીક ભૂખ લાગી છે, હેડો થોડુંક જમી લો. આપણે તો ઘરથી ખાઈને આવ્યા હતા પણ ધીરાભાઈને થોડુંક જમાડી લઈએ ને તો મજા આવી જાય. એટલે ધીરાભાઈને આપણે બેહાડી દીધા હોટલમાં જમાડવા માટે. એ પણ ફિક્સ થાળીમાં લેબુના કટકા હાથે બેહાડી દીધા મારા ભાઈનો. આપણે ચાલુ કર્યું વિડીયો બનાવવાનો. અને હોટલ એકદમ દેશી અને સારી મસ્ત જોવા મળી રહી હતી. આપણે પાછા આવી ગયા હતા મારુતિ સુઝુકીના શોરૂમે કે કોઈ ગાડી જૂની આવલ પડી હોય ને તો જોવી છે પણ કોઈ જોવા મળી નથી. આપણે ગાડીઓ તો ઘણી પડી હતી પણ આ આપણને નથી ગમતી. પછી આપણે મારુતિ સુઝુકી વાળાનો આખો વિડીયો બનાવ્યો. કીધું જો જય માતાજી.